સવાલ છે અને હવે વાત કરવી છે અમદાવાદના એ અસામાજિક ગુંડા તત્વોની, લુખ્ખા તત્વોની, હત્યારાઓની, કારણ કે અલ્પેશ ઠાકોર નામનો એક વ્યક્તિ કે જેણે જાણ કરી દીધી હતી દારૂને લઈને અને બુટલેગરે તેના પર ખતરનાક હુમલો કર્યો, તેને મોતને ઘાટ ઉતારી દીધો અને આજે આ ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે નુપુર, પરંતુ આ બતાવે છે કે કેવી રીતે હત્યારાઓ બેફામ બની ગયા છે આખા ગુજરાતમાં। બિલકુલ, અને 2 દિવસની અંદર 5 હત્યાઓ જે થઈ હતી એમાંની જ આ એક હત્યા છે અને એની જ પ્રેસ કોન્ફરન્સ માટે જ્યારે મલિક સાહેબ એટલે કે અમદાવાદ પોલીસ કમિશનર પણ આવ્યા હતા અને એ વખતે જ્યારે સંદેશ ન્યૂઝે હત્યાના આંકડાઓ વિશે વાત કરી હતી ત્યારે તેઓ ગોળ ગોળ જવાબ આપતા પણ જોવા મળ્યા હતા। ક્રાઇમ રેશિયો ઘટ્યાની પણ મોટી મોટી વાતો કરતા જોવા મળ્યા હતા, પણ આ જે ઘટના, આ જે હત્યા થઈ છે સરા જાહેર, આ અહીંયા એ વ્યક્તિને જેને અલ્પેશે ફરિયાદ કરી હતી બુટલેગરની, એને બુટલેગર દ્વારા રહેસી નાખવામાં આવ્યો હતો। વધુ માહિતી સાથે કશ્યપ જોડાયા છે। કશ્યપ, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી ગઈ છે ને પછી હવે પોલીસ જાહેરમાં રિકન્સ્ટ્રક્શન કરાવી રહી છે, જાહેરમાં પરેડ કરાવી રહી છે, ક્યાંક આબરૂ બચાવવાના હવાતિયા હોય એવું દેખાઈ રહ્યું છે। બિલકુલ, પોલીસના આબરૂ બચાવવાના હવાતિયા કહો કે કામગીરી નો દેખાડો કરવાની સેટિંગ કહો, કાગડાપીઠ વિસ્તારમાં જે બુટલેગર દ્વારા હત્યા કરવામાં આવી હતી અને મૃતક છે તેના દ્વારા પોલીસને માહિતી આપવામાં આવી હતી અને તેના કારણે આ હત્યા જે છે તેને અંજામ આપવામાં આવ્યો હતો અને ત્યારબાદ જે આરોપીઓ છે તેની સામે પગલાં લેવામાં આવ્યા, ધરપકડ થઈ હતી અને હવે તેનું ઘટના સ્થળે લઈ જઈને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું અને ત્યારબાદ પંચનામાની કામગીરી છે તે પણ કરવામાં આવી હતી। પરંતુ અહીં મહત્વની બાબત એ છે કે આ પ્રકારના સરઘસ કાઢીને અથવા તો સ્થળ ઉપર પંચનામા કરી અને પોલીસ શું સાબિત કરવા માંગે છે તે સવાલ છે તે ઉઠી રહ્યો છે, કારણ કે કાગડાપીઠ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં છાસવારે આવા બનાવો બનતા રહે છે। થોડા મહિનાઓ અગાઉ ગીતા મંદિર બસ સ્ટેન્ડ છે તેમાં જાહેરમાં બસ સ્ટેન્ડની અંદર રહેલા સ્ટોલમાં તોડફોડ કરવામાં આવી હતી, મારામારી કરવામાં આવી હતી અને આરોપી બેખોફ થઈ અને ફરાર થઈ ગયો હતો। ત્યારે આવા બનાવો છે તે સતત બનતા રહે છે, પરંતુ પોલીસ દ્વારા સમગ્ર મામલે લીપાપોતી કરવાનો પ્રયત્ન કરવામાં આવતો હોય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ અમદાવાદ શહેરમાં થયું છે। આ જે 3 આરોપી છે તેમાંના 2 આરોપી જિગ્નેશ શર્મા અને વિશાલ ચુનારા, બંને વ્યક્તિઓનો ગુનાહિત ઇતિહાસ ભૂતકાળનો પણ જણાઈ આવેલ છે અને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે તેઓની જે જૂની અદાવત હતી જે મરણ જનાર સાથેની, તે અદાવતના આધારે આ મૃત્યુ એમણે જે આ ખૂનની કોશિશ કરીને ખૂન કરેલ છે। હાલ જે પ્રથમ આરોપી જે એરેસ્ટ કરવામાં આવેલા હતા તેઓને 5 દિવસના